અહીંયા તમે જોઈ શકો છો મોનેટાઇઝેશન તમને લખેલું જોવા મળી જશે। તમારે અહીંયા કણે ક્લિક કરી લેવાનું છે। જેવું તમે ક્લિક કરશો એટલે તમને અહીંયા ડોલરનું ઓપ્શન જોવા મળી જશે। તમારી પાસે ડોલર હશે તો ડોલર પડ્યા હશે, ડોલર નહીં હોય તો 0 બતાવવામાં આવશે। અહીંયા તમે જોઈ શકો છો આ ભાઈને આ પ્રકારનું એરર તમને જોવા મળતું હોય છે, કારણ કે આ ભાઈનું નામ અરવિંદભાઈ છે અને અરવિંદભાઈને આ પેઆઉટનું સેટઅપ કરવાનું છે। અહીંયા લખેલું તમને જોવા મળી જશે $0 એક્સપાયર્ડ, બરાબર, એની તારીખ તમને બતાવી દેશે। છો આ ભાઈને સ્ટારથી સેટઅપ કરવાનું છે અને અહીંયા સેટઅપનું ઓપ્શન પણ આવી ગયું છે, એટલે આપણે હવે બેંક ડિટેલ્સ ભરવી પડશે, ટેક્સ ઇન્ફો ભરવો પડશે, ઓનલાઈન નેમ પણ નાખવું પડશે, બિઝનેસ નેમ પણ આપણે રાખવું પડશે। તો આ બધું સેટિંગ મિત્રો કરવાનું હોય છે। બેંક ખાતું જોડવા માટે આપણે અહીંયા લખેલું તમને જોવા મળી જશે સેટઅપ, ત્યાં આપણે ટચ કરવાનું રહેશે। અહીંયા ઉપર તમે જોઈ શકો છો સેટઅપ પે આઉટ એકાઉન્ટ, બરાબર, અને અહીંયા તમે જોઈ શકો છો લીગલ ફર્સ્ટ નેમ, લીગલ લાસ્ટ નેમ, ડેટ ઓફ બર્થડે, કન્ટ્રી ઇન્ડિયા। ખાસ મિત્રો તમે ધ્યાન આપજો આ નામ ઉપર। જો તમારે આ રીતના પાન કાર્ડ ઉપર નામ હોય અને જન્મ તારીખ પણ આ રીતના હોય તો તમારે નેક્સ્ટ કરી દેવાનું છે, અને જો આ રીતના નથી તમારા પાન કાર્ડમાં નામ, તો તમારે અહીંયા પાન કાર્ડનું નામ અને જન્મ તારીખ સુધારવી જરૂરી છે। તો ચાલો હું ફટાફટ સુધારી લઉં, કારણ કે આ પાન કાર્ડ સાથે મેચ થતી નથી। તમારે અહીંયા નેક્સ્ટ કરવાનું રહેશે। પહેલાં તમારે ચેક કરી લેવાનું છે કે નામ પાન કાર્ડમાં છે તે રીતે લખી નાખ્યું છે, કમ્પ્લીટ છે, પછી જ તમારે અહીંયા નેક્સ્ટ કરવાનું છે। અહીંયા તમને જોવા મળી જશે એન્ટર બિઝનેસ ઇન્ફો। અહીંયા તમારી કન્ટ્રી બતાવવામાં આવશે। અહીંયા તમને બિઝનેસ ટાઈપ તમારે નામ રાખવાનું છે, તો બિઝનેસ ટાઈપ નામ રાખવા માટે આપણે અહીંયા ક્લિક કરવાનું રહેશે। પાસે ઘણા બધા ઓપ્શન આવી જશે, તો અહીંયા તમે જોઈ શકો છો નોન પ્રોફિટ, ગવર્મેન્ટ, પ્રાઇવેટ, પબ્લિશ, LLC, જોઈન્ટ વેરિયન્ટ, પછી પાર્ટનરશિપ। તો આમાંથી તમારે કંઈ નથી રાખવાનું, તમારે ઉપર જોઈ લેવાનું છે ઇન્ડિવિજ્યુઅલ રાખવાનું છે। જો આ ઉપર રહ્યું ને એ જ તેઓ ઇન્ડિવિજ્યુઅલ, તમારે અહીંયા કણે ક્લિક કરી લેવાનું છે। અહીંયા આવી ગયું બિઝનેસ ટાઈપમાં ઇન્ડિવિજ્યુઅલ, તો આ રીતે તમારે સિલેક્ટ કરી લેવાનું છે। અહીંયા પછી તમારે નેક્સ્ટ કરી લેવાનું છે। અહીંયા લખેલું તમને જોવા મળી જશે એન્ટર યુઅર ઇન્ફો। અહીંયા તમારું લીગલ ફર્સ્ટ નેમ બતાવી દેવામાં આવશે। તો આપણું ફર્સ્ટ નેમ બરીપા હતું, બરાબર, અને મિડલ નેમમાં આપણે નાખ્યું હતું અરવિંદભાઈ। તો આપણે મિડલ નેમમાં અહીંયા કંઈ નાખવાનું નથી, બરાબર, અહીંયા ખાલી રહેવા દેવાનું છે। કંઈ એટલે કંઈ મિડલ નેમમાં અહીંયા નાખતા નહીં, કારણ કે પહેલાં આપણે મિડલ નેમમાં અહીંયા નાખી દીધું છે, બરાબર ને, અને લાસ્ટ નેમ તમારું જે હોય એ તમારે નાખી દેવાનું છે અહીંયા કણે। અને જન્મ તારીખ મેં અત્યારે બ્લર કરી દીધી છે, બરાબર, અને પછી તમારે થોડુંક નીચે સ્ક્રોલ કરી લેવાનું છે। અહીંયા તમારે પ્રાઇમરી એડ્રેસ નાખવાનું રહેશે। અહીંયા તમારી સિટી, અહીંયા તમારું સ્ટેટ, અહીંયા તમારું પોસ્ટલ કોડ, અહીંયા તમારો મોબાઈલ નંબર, અહીંયા તમારું ઈમેલ નંબર, અહીંયા તમારો પાન કાર્ડ નંબર। પછી આપણે થોડુંક સ્ક્રોલ કરી લઈએ। અહીંયા કણે તમારો GST નંબર નાખવાનો છે, અને GST નંબર ના હોય તો ચાલશે, બરાબર। અહીંયા તમારે બ્લુ ટિક કરી લેવાનું છે, અને પછી તમારે છેલ્લે નેક્સ્ટ કરી લેવાનું છે। તો આટલું ચાલો હું ફટાફટ પહેલાં આ ભરી લઉં છું। આ બધું બ્લર કરી દીધું છે એટલે તમને કાંઈ નહીં દેખાય અહીં કણે, બરાબર। અને પછી હવે તમે અહીંયા કણે GST નંબર તમારી પાસે હોય તો નાખવાનું રહેશે, ને કે પછી જો અહીંયા બ્લુ ટિક પણ મેં કરી લીધું છે, પછી અહીંયા તમારે નેક્સ્ટ કરી દેવાનું। અહીંયા તમને લખેલું જોવા મળી જશે ચૂઝ લાઈક ટુ ગેટ પેડ, બરાબર। તો અહીંયા આપણે એક બેંક એકાઉન્ટ જોડવાનું છે। આનું એક એવું છે કે તમારે $25 થાય એટલે પૈસા લેવા છે, કે પછી $100 થાય એટલે પૈસા લેવા છે, કે તમારે લાઈક યુઅર પેપેલ એકાઉન્ટથી પૈસા લેવા છે। તો તમને અહીંયા કણે તમને 3 જગ્યાથી તમે પૈસા લઈ શકો છો। અને મારું તો એક એવું છે કે તમે $25 વાળું સેટ કરશો તો તમારે ઘણી બધી પ્રોબ્લેમ આવશે, કારણ કે સેટ થતું નથી, અને મારે પણ નથી થતું, ઘણી વાર મેં ટ્રાય પણ મારી લીધી। તો આપણે તો આ $100 વાળું સેટ કરવાનું છે, એટલે કે $100 થઈ જાય એટલે આપણા બેંક ખાતામાં પૈસા આવી જાય। તો અત્યારે હું આ $100 વાળું અહીંયા કણે ક્લિક કરી લઉં છું। પછી તમારે થોડુંક સ્ક્રોલ કરી લેવાનું છે। અહીંયા તમને લખેલું જોવા મળી જશે બેંક એકાઉન્ટ હોલ્ડર નેમ, બરાબર। અહીંયા આપણી કન્ટ્રી જોવા મળી જશે, અહીંયા ડેટ ઓફ બર્થડે જોવા મળી જશે, અહીંયા પ્રાઇમરી એડ્રેસ, બરાબર।
તો અહીંયા કણે તમારે કંઈ કરવાની જરૂર નથી, કારણ કે અહીંયા બધું ઓટોમેટિક લઈ લીધું હોય છે. અને ખાસ કરી મિત્રો તમારે અહીંયા ધ્યાન દેવાનું છે. આ નામ તમે જોઈ શકો છો, બેંક એકાઉન્ટ હોલ્ડર નેમ છે. જો તમારી બેંકમાં આ રીતના નામ હોય ને તો તમારે કંઈ કરવાની જરૂર નથી, કારણ કે બેંકમાં જે નામ હોય ને ચોપડીમાં તમારી પાસબુક બેંકમાં નામ, એ જ નામ તમારે અહીંયા નાખવાનું છે. અને જો કંઈ નામમાં મિસ્ટેક હોય તો તમારે આને ચેન્જ કરવું પડે. તો ચેન્જ ક્યાં કરવાનું છે? તમારે જો ઉપર અહીંયા અડવાનું છે. અહીંયા તમને લખેલું જોવા મળી જશે, બેંક એકાઉન્ટ અંડર યુ ડુપ્લિકેટ નેમ, બરાબર. હું તમને એકવાર કહી દઉં, અહીંયા અડવાનું રહેશે તમારે. અહીંયા તમને પછી જોવા મળી જશે ચૂઝ એકાઉન્ટ ટાઈપ, બરાબર. તો અહીંયા કણે તમે જોઈ શકો છો, તમને પહેલું ઓપ્શન જોવા મળી જશે જોઈન્ટ બેંક એકાઉન્ટ, બરાબર. પછી અહીંયા બીજું તમને જોવા મળી જશે લીગલ નેમ ચેન્જ, બરાબર. પછી અહીંયા કણે પર્સનલ બેંક એકાઉન્ટ, અહીંયા કણે થર્ડ પાર્ટી. જો તમારે બીજાનું કોઈનું જોડવું હોય બેંક એકાઉન્ટ ઘરમાં કોઈ પણ સભ્યનું, તો તમે આ થર્ડ પાર્ટી લઈ શકો છો, કારણ કે આપણે તો નામમાં મિસ્ટેક છે મારે. તો અહીંયા તમે ઉપર જોઈ શકો છો બેંક એકાઉન્ટ હોલ્ડર નેમ, કારણ કે જે મારી બેંકની પાસબુક છે તેમાં આ રીતે નામ લખેલું નથી. આપણે અહીંયા સ્પેલિંગમાં મિસ્ટેક છે, બરાબર, બાકી નામ કમ્પ્લીટ છે. તો ભલે આપણી પાસબુકમાં નામમાં મિસ્ટેક હોય તો તમારે અહીંયાનું પાસબુકનું નામ જ તમારે અહીંયા નાખવાનું રહેશે. અત્યારે તો હું આ લીગલ નેમ ચેન્જ કરું છું, અહીંયા ક્લિક કરી લઉં છું અને પછી આપણે અહીંયા નેક્સ્ટ કરવાનું રહેશે. ઉપર તમે જોઈ શકો છો અહીંયા બેંક એકાઉન્ટ ટાઈપ, બરાબર, એટલે કે આપણને ચેન્જ કરવાનું ઓપ્શન પણ અહીંયા મળી ગયું છે, બરાબર. જે આપણી બેંકનું નામ છે તે જ તમારે અહીંયા લખવાનું છે. અહીંયા તમને કન્ટ્રી બતાવશે, અહીંયા ડેટ ઓફ બર્થડે, કારણ કે મેં બ્લર કરી દીધું છે. અહીંયા આપણે ઝિપ કોડ નાખવાનો છે. અહીંયા પછી બેંક એકાઉન્ટ નંબર, પછી અહીંયા બીજી વખત બેંક એકાઉન્ટ નંબર, એટલે કે કન્ફર્મ બેંક એકાઉન્ટ નંબર. તો ચાલો હું ફટાફટ આ ફોર્મને હું ભરી લઉં છું. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો, અહીંયા મેં ઝિપ કોડ નાખ્યો છે, એટલે કે તમારી બેંકનો તમારે ઝિપ કોડ નાખવાનો રહેશે. અને ઝિપ કોડ એટલે શું તમને ખબર ના પડતી હોય તો તમારી જે બેંક છે, તમારું ખાતું ખોલેલું છે, તમારે ત્યાં જવાનું છે. ત્યાં જઈ અને મેનેજર સાહેબને કહેવાનું છે કે મારે ઝિપ કોડની જરૂર છે, એટલે તમને ત્યાંથી ઝિપ કોડ મળી જશે. અને કોઈ તમારી પાસબુકમાં આ ઝિપ કોડ લખેલો હોતો નથી. તમારે ઝિપ કોડ લેવા માટે તમારી બ્રાન્ચે જવાનું રહેશે. અહીંયા આપણે બેંક એકાઉન્ટ નંબર નાખી દીધો, અહીંયા આપણે બીજી વખત બેંક એકાઉન્ટ નંબર નાખી દીધો, અહીંયા આપણું એડ્રેસ બતાવી દેશે અને આપણું જે સિટી હશે એ, અહીંયા સ્ટેટ. પછી આપણે થોડુંક સ્ક્રોલ કરી લેવાનું. અહીંયા તમને લખેલું જોવા મળી જશે લિંક પેઆઉટ મેથડ, ત્યાં તમારે ક્લિક કરી લેવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો ટેક્સ વેરિફિકેશન લખેલું દેખાશે. અહીંયા તમે જોઈ શકો છો એડ યુ ટેક્સ ઇન્ફો, અહીંયા તમને જોવા મળી જશે એડ ટેક્સ ઇન્ફો, કારણ કે આપણે જે યુએસથી ડોલર આવે મિત્રો, તેને કન્વર્ટ કરવા માટે આપણે આ ફોર્મ ભરવું પડે છે. કારણ કે આપણે મિત્રો અમેરિકાથી પૈસા આવે છે, તો આ ફોર્મને ફરજિયાત મિત્રો ભરવું પડે છે. અને આ ફોર્મને કઈ રીતે ભરવું ને આ વિડીયોમાં તમે જોતા રહેજો, એટલે તમે પણ શીખી જશો. તો ચાલો આપણે ચાલુ કરી દઈએ. અહીંયા એડ ટેક્સ ઇન્ફો લખ્યું, ત્યાં આપણે ક્લિક કરવાનું રહેશે. અહીંયા ઉપર તમે જોઈ શકો છો ટેક્સ આની એક્સેસની વિનંતી કરી રહ્યા છે. અને અહીંયા તમે જોઈ શકો છો જે તમારું પ્રોફાઇલ કે પેજનું નામ હશે તે અહીંયા તમને પેલું ફર્સ્ટ નામ જોવા મળી જશે. આપણે અહીંયા અરવિંદ તરીકે ચાલુ રાખો, તેને આપણે ટિક કરવાનું રહેશે, એટલે કે ક્લિક કરવાનું રહેશે. અહીંયા લખેલું તમને જોવા મળી જશે ટેક્સ ઇન્ફોર્મેશન. અહીંયા તમે જોઈ શકો છો ગેટ સ્ટાર્ટ, અહીંયા તમે જોઈ શકો છો ઇન્ડિવિજ્યુઅલ છે તો એ બરાબર છે આપણે, બરાબર. અહીંયા આપણે નો કરી દેવાનું છે, અહીંયા પણ આપણે નો કરી દેવાનું છે. અહીંયા આપણે નેક્સ્ટ કરી લેવાનું છે. અહીંયા તમને નામ જોવા મળી જશે. અહીંયા તમારે કન્ટ્રીને સિલેક્ટ કરવાની છે, તો આપણે ચાલો કન્ટ્રીને પણ સિલેક્ટ કરી લઈએ. આપણે ઇન્ડિયામાં છીએ તો આપણે ઇન્ડિયાની કન્ટ્રી આમાં ગોતી લેવાની છે. આઈની સિરીઝમાં ઇન્ડિયાની કન્ટ્રી આવી જશે. આપણે થોડુંક સ્ક્રોલ કરતું રહેવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો ઇન્ડિયા લખેલું છે, તેને આપણે અહીંયા ઇન્ડિયા લખેલું આવી ગયું. અહીંયા ટિક માર્ક કરી લેવાનું છે અને અહીંયા આપણે ટિક માર્ક નથી કરવાનું, બરાબર. પછી આપણે અહીંયા નેક્સ્ટ કરી દેવાનું રહેશે. અહીંયા આપણી કન્ટ્રી જોવા મળી જશે, અહીંયા આપણું એડ્રેસ જોવા મળી જશે, અહીંયા આપણી સિટી જોવા મળી જશે, અહીંયા આપણું સ્ટેટ જોવા મળી જશે, અહીંયા આપણો પોસ્ટલ કોડ જોવા મળી જશે, કારણ કે અત્યારે મેં બ્લર કરી દીધો છે. અને પછી આપણે અહીંયા નેક્સ્ટ કરી લેવાનું રહેશે. અહીંયા તમને લખેલું જોવા મળી જશે ટેક્સ ઇન્ફોર્મેશન, અહીંયા લખેલું તમને જોવા મળી જશે એડ યુઅર મિનિંગ એડ્રેસ, બરાબર.
અને અહીંયા તમારું એડ્રેસ તમને દેખાતું હોય છે, કારણ કે મેં મારું એડ્રેસને બ્લર કરી દીધું છે. પછી તમારે અહીંયા નેક્સ્ટ કરી દેવાનું રહેશે. અહીંયા તમને સર્વિસ જોવા મળી જશે. અહીંયા 100% પ્રેસન, અહીંયા 0% પ્રેસન, તો આપણે 0% રાખી દેવાનું છે. પછી આપણે નેક્સ્ટ કરી લેવાનું છે. અહીંયા આપણી કન્ટ્રી આપણે સિલેક્ટ કરવાની છે. કન્ટ્રી ઇન્ડિયા છે તો આપણે ઇન્ડિયા ગોતી લઈશું. અહીંયા આપણને બ્લુ ટિક જોવા મળી જશે. પછી આપણે નેક્સ્ટ કરી લેવાનું રહેશે. અહીંયા લખેલું તમને જોવા મળી જશે કોન્ટેન્ટ યુ હેવ ટુ કન્ટિન્યુ. તમારે વાંચવું હોય તો વાંચવાનું છે, ન કે પછી તમારે નીચે સ્ક્રોલ કરી નાખવાનું છે. અહીંયા તમારે ટિક માર્ક કરી લેવાનું છે. અહીંયા તમને સિગ્નેચર જોવા મળતું હોય છે, તો સિગ્નેચરમાં તમારે જે પહેલાં આપણે નામ નાખ્યું હતું પાન કાર્ડ રિલેટેડ, તે પાન કાર્ડનું નામ તમારે અહીંયા નાખવાનું રહેશે, બરાબર. અહીંયા તમને આજની ડેટ દેખાડવામાં આવશે. તમે ફોર્મ ભર્યું, સબમિટ કર્યું છે તેની તારીખ બતાવવામાં આવશે, બરાબર. પછી તમારે આ નેક્સ્ટ કરી દેવાનું રહેશે. અહીંયા આપણે ટિક કરી લીધું છે. અહીંયા આપણે જે સિગ્નેચરમાં નામ હતું એ નામ લખી નાખ્યું છે. અહીંયા આપણી ડેટ છે અને અહીંયા આપણે ક્લિક કરી લેવાનું રહેશે. અહીંયા તમને લખેલું જોવા મળી જશે રિવ્યુ એન્ડ સબમિટ, બરાબર. અહીંયા તમારે કાંઈ નથી કરવાનું. અહીંયા તમારે સ્ક્રોલ કરી લેવાનું છે નીચે. અહીંયા તમને ટિક માર્ક જોવા મળી જશે. અહીંયા તમારી સિગ્નેચર સાઇન જોવા મળી જશે. અહીંયા તમારું નામ જોવા મળી જશે. અહીંયા આજની તારીખ તમને જોવા મળી જશે. આ ફોર્મમાં આપણે બધું કમ્પ્લીટ કરી લીધું છે, એટલે અહીંયા સબમિટ તમારે સિલેક્ટ કરી દેવાનું છે. અને જો તમારે કંઈક બાકી રહી ગયું હોય તો મેચ ચેન્જમાં દેવાનું છે, કારણ કે આપણે તો સબમિટ કરી દેવાનું છે, કારણ કે આપણે કંઈ ચેન્જ કરવાનું બાકી નથી. એટલે હું અહીંયા સબમિટ ફોર્મ કરી દઉં છું. અહીંયા તમે જોઈ શકો છો ટેક્સ પ્રોફાઇલ. અહીંયા તમે જોઈ શકો છો યુઅર ટેક્સ ઇન્ફો ઇસ્યુ કમ્પ્લીટ. પછી તમારે અહીંયા કંઈ નથી કરવાનું. અહીંયા તમારે સ્ક્રોલ કરી લેવાનું છે. અહીંયા તમને એડ્રેસ બતાવી દેવામાં આવશે, કારણ કે મેં મારું એડ્રેસ બ્લર કરી દીધું છે. અહીંયા તમે જોઈ શકો છો ફોર્મ ટાઈપ WATBEN. અહીંયા તમે PDFમાં જોઈ શકો છો. અહીંયા અપડેટ કરી શકો છો. તો આપણે તો ડન કરી દેવાનું છે. અહીંયા આપણે પે આઉટ સેટિંગમાં આવી ગયા છીએ. અહીંયા તમે જોઈ શકો છો આપણે બેંક પણ જોડી લીધું છે, પે આઉટ મેથડ. અહીંયા આપણે ઇન્ફો ટેક્સ પણ ભરી લીધો છે, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો આપણી કન્ટ્રી છે, અહીંયા બધું આપણે મોબાઈલ નંબર છે, આ બધું મિત્રો આવી ગયું છે. આને થોડુંક સ્ક્રોલ કરી લઈએ. ઈમેલ નંબર છે, અહીંયા આપણો પાન કાર્ડ નંબર છે, તમે જોઈ શકો છો. GST નંબર આપણે નાખ્યો નથી, બરાબર. અહીંયા આપણું નામ છે, અહીંયા આપણી જન્મ તારીખ નાખી છે, અને અહીંયા આપણું એડ્રેસ છે, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો પે આઉટ અકાઉન્ટ એડમિન, તો અરવિંદ બરીપા છે મિત્રો. તો આપણે આ બીજા મિત્રનું હતું, તે આપણે પે આઉટને કમ્પ્લીટ કર્યું છે. અહીંયા તમે જોઈ શકો છો ડોલરનું નિશાન પણ આવી ગયું છે, અને આપણે $6 થાય છે એટલે આપણા બેંકમાં ટ્રાન્સફર થઈ જશે. તો મિત્રો આ રીતે તમે પે આઉટ બેંક એકાઉન્ટ ખાતું જોડી શકો છો. અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબર કરી દેજો. મળીશું હવે નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. બાય બાય.